जय माताजी मित्रों, पूजा आइकॉन टीम परिवार वती सर्व मित्रों हार्दिक स्वागत है। आज मित्रों આપણે આવી પહોંચ્યા છીએ ગોલગમ મુકામે, જ્યાં આગળ ક્ષેત્રપાળ બિરાજમાન છે। લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર કહી શકાય। એટલે વાવથી થોડા જ કિલોમીટર દૂર આવેલ ગોલગામ મુકામે ક્ષેત્રપાળ બિરાજમાન છે, જ્યાં આગળ લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર કહી શકાય। તો અહીંયા આગળ આપણે જોવા જઈએ તો આપ જોઈ શકો છો સામે કાળ ભૈરવ દાદાનું મંદિર છે, અહીંયા ક્ષેત્રપાળ દાદાનું મંદિર છે। લોકો અહીંયા આગળ પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે અહીંયા વધારે છે અને દરેકની મનોકામના દાદા અહીંયા પૂર્ણ કરે છે। તો આજે આપણે એવા જ રોચક ઇતિહાસ સાથે અહીંયા મળ્યા છીએ, ત્યારે દાદાના ઇતિહાસ વિશે આપણે જાણીએ। ખેમાભાઈ, આપે ગોલગામના ઇતિહાસની વાત તો કરી, બરાબર, પણ ક્ષેત્રપાળ દાદાના ઇતિહાસ વિશે પણ અમારા મિત્રોને થોડું જણાવશો। બરાબર। ક્ષેત્રપાળ દાદાને ઇતિહાસમાં આમ કે ભઢિયારીઓના પૂજારી, પછી નોઘન ડોકરો, હોમટ ડોકરાના દીકરા। તો એ ક્ષેત્રપાળ દાદા દુકાળ પડ્યો જાત સંતમાં જવા માટે હતો। જી, તો સંતમાં જવા માટે ક્ષેત્રપાળ દાદાને અહીં આવીને હોજે પોતે અરજ કરી કે હે દાદા, ઢોર વાસણું વાતો બધા મર્યા પણ હવે છોકરો મરશે પણ કાળ પડ્યો તો હું ખવાનું છું। દાદાએ હોજે જઈને સપનામાં કીધું કે ભાઈ હવાનો તું આવે મારો અહીંયા ધૂપિયો થઈ, ધૂપિયો એક વાર કરી દે એટલે હવા રૂપિયો તને મળશે। આ વાત કોઈને કરશો મત, આ વાત કરશો તો હવા રૂપિયો જાતો રહેશે અને ખૂનડામાં ભેંસું કેળશે। આવું ડોકરે કીધલ કરી પોતાને કરતી નહીં। જી, પછી એમ કરતા કરતા ઘણા મહિના વીતી ગયા, વર્ષ વળ્યું, દિવાળી મહિનો આવ્યો, ધન વાઢવા માંડ્યા। એ સમયે ડોકરે પછી આ ડોશીએ આડો લીધો, હઠ લીધી જી, કે આ હવા રૂપિયો તમે હજી ચોથી લાવો છો ડોકરા, આ મને હાસી વાત કરો। તો ડોકરે કીધું કે આ વાત કોઈ કરવા દેવી છે નહીં, પણ ખૂબ અસ્ત્રી હેઠ, બાળ હેઠ, ધોગી રાજા કોણ છોડાવી કે। એટલે આ ડોકરાને કેવું પડ્યું કે આ ક્ષેત્રપાળ દાડો હવા રૂપિયો દેતા હતા, અને ક્ષેત્રપાળ દાડે એવું કીધું હતું કે આ હવા રૂપિયો તું લે ભેળા કરીશ મત, કોઈ ગરીબ ગરબું સંત સાધુ એને આ જમાડી દેવાનો, આ રૂપિયો ભેળો કરવાનો નહીં। એટલે આ ક્ષેત્રપાળ દાદાનો અને અહીંયાના દીકરા છેમો ડોકરો, છેમાના ભગો ડોકરો, અને અત્યારે અહીંયાના ભગાના પીરો ડોકરો ભૂંકો છે। જી, અહીંયાનો પરંપરા અહીંયાનો 1300 વર્ષથી આઈડિયા કરે છે। જી। હાલની પેઢીમાં એમના કોણ છે? હાલની પેઢીમાં પીરોભાઈ, ભગાભાઈ, આ બધા આ મંદીભાઈ છે, જી, આ બેઠા વંદોભાઈ, હાલની પેઢી એ પણ દાદાની સેવા કરે છે। હાલની પેઢીમાં પણ દાદાની સેવા એ કરી રહ્યા છે। જી, દાદાને નમો। અને અમે પણ પાવળિયા છો ક્ષેત્રપાળ દાદાના। જી, એ છે ભોપા પૂજારી, અહીંયા પૂજા કરે છે ભઢિયા। આ મંદિરે કાળા મંદિરને પૂજા કરે છે કોળી ઠાકોર। અત્યારનો ઇતિહાસ, જૂનો ઇતિહાસ હેડ્યા કરે છે। એ એક વાવ આવેલી છે બાજુ। હા, વાવ આવેલી છે, વાવમાં ક્ષેત્રપાળ દાદાનો જૂનો સ્થાન છે। જી, એવું છે ને? હાલ તળાવમાં હાલ તળાવમાં પાણીની ભરલ પડી છે। જી, અને પહેલો ઝાર ભરતા જૂની વખતનો અહીંયા થતું, જી, હવે પાણી ભરાઈ ગયું છે એટલે મંદિર બહાર લીધું એટલે 12 ઝાર ભરતા છે। અનેક જાતનું આવે જાય છે ત્યારે લોકો ઝાર કરવા માટે અહીંયા દૂર દૂરથી આવતા। દૂર દૂરથી, અમેરિકાથી, જી, અમદાવાદ, સુરત, મુંબઈ, દૂર દૂરથી હોય લોકો આવી જતા। આ તો જૂનો ઇતિહાસ છે, જી, અને જૂનું આ દાદાનું ખેડું છે, ક્ષેત્રપાળ દાદાનું કાળો અને ગોરો। બીજું આપણે ચોય ઢુકડા ફેરવું આ જૂનું ખેડું છે નહીં। બોલો જય ક્ષેત્રપાળ દાદા કી જય। મિત્રો, આજે આપણે ક્ષેત્રપાળ દાદાના ઇતિહાસ વિશે માહિતી પ્રાપ્ત કરી અને દાદાના ભક્ત શ્રી ખેમાભાઈએ બહુ સરસ મજાની માહિતી આપી। તો ખેમાભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર। આભાર તો દાદાનો, આપણે તેના સેવાદારી।